વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જોઈએ વિભાગ એ, જેમાં સૌથી પહેલાં છે ખરા ખોટા તે જણાવો. જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે 90 ડિગ્રી એટલે કે 90 અંશના ખૂણાને લઘુકોણ કહેવાય. તો ભાઈ ના કહેવાય. 90 અંશના ખૂણાને કાટખૂણો કહેવાય. 90થી નાનો હોય એને લઘુકોણ કહેવાય. 90થી મોટો એને શું કહેવાય? ગુરુકોણ. એટલે કે 90થી ઉપર 180 સુધી એને શું કહેવાય? ગુરુકોણ. એક જ રેખા પર આવેલા ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહેવાય. તો રાઈટ, સાચું છે. આ સમરેખ બિંદુ જ કહેવાય. સમરેખ બિંદુમાં શું હોય? એક જ રેખા ઉપર 3 બિંદુ આવેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે વિપરીત કોણનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય છે. તો જવાબ છે ખરું. જો બે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય તો તે ખૂણાઓ પૂરક કોણ કહેવાય. તો જવાબ આવશે ખોટું. 360 અંશ નહીં પણ 180 અંશ હોય તો પૂરક કોણ કહેવાય. જો બે આસન્ન કોણો, આસન્ન કોણ એટલે કેવું કે જો આ બે ખૂણા બને છે ને, આ બે આસન્ન કોણ છે. કોણ છે? આસન્ન કોણ, રાઈટ. તો હવે એમનો સરવાળો કેટલો છે? 180. મતલબ આ કેવું હશે? સીધી લાઈન હશે. તો તેની સામે ન હોય તેવી બાજુ હોય, એટલે કે ધારો કે આસન્ન કોણ છે, આ બંનેનો સરવાળો કેટલો છે? 180 અંશ. હવે આ જે છે એ બે બાજુઓ છે જે સામાન્ય નથી, રાઈટ. તો આ શું બનાવે છે? રેખા બનાવે. દેખાય આપણને રેખા બનાવે. જ્યારે અહીંયા લખ્યું છે રેખા બનાવતી નથી, મતલબ જવાબ આવશે ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે 9માના ગણિતના વિડીયો તમારે જોવા હોય, એસાઇનમેન્ટના વિડીયોઝ બનાવેલા છે, પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ધોરણ 9ની તમારી તૈયારી જબરદસ્ત થઈ જશે. તો જોવાનું ના ભૂલતા. બધા જે પણ વિડીયોઝ છે, મતલબ જે પણ ચેપ્ટર એસાઇનમેન્ટમાં છે, બધાના વિડીયો તમને ત્યાં મળી જશે. ઓકે. અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન હોય. તો કયા ખૂણા સમાન હોય? તો સામ સામેના ખૂણા સમાન હોય. એટલે લખી દઈશું સામ સામેના. સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે. તો સરળ કોણનું માપ 180 અંશ હોય છે. 90 અંશથી વધુ અને 180 અંશથી ઓછું માપવાળા ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય. અને 90થી નાનો હોય એને શું કહેવાય? લઘુકોણ. જો બે રેખાઓ પરસ્પર છેદે તો બનતા અભિકોણો ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. હા, વિકલ્પો છે. ખૂણો x અને y રેખિક જોડના ખૂણા છે. તો x + y બરાબર ખાલી જગ્યા. તો જો રેખિક જોડ હોય તો મતલબ બંનેના સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો જવાબ આવશે એ. પૂરક કોણોના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે. તો પૂરક કોણોના માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય છે. લઘુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે હોય. તો 0 થી 90ની વચ્ચે હોય છે. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ ગુરુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યા વચ્ચે હોય. તો જવાબ આવશે 90 અંશથી 180 અંશ વચ્ચે હોય છે. ત્યારબાદ વિભાગ બી છે, જેના 2 ગુણના દાખલાઓ છે. આ બધા દાખલાઓ ઓલમોસ્ટ બુકના જ છે, બરાબર. અને આપણે ઓલરેડી આ ચેપ્ટરનો વિડીયો બનાવેલો છે, બરાબર. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ડિટેલમાં સમજાવ્યું છે. બાકી આ વિડીયો થઈ જશે લોંગ. ઓકે. ત્યારબાદ વિભાગ સી છે. તો વિભાગ સી જે 3 ગુણના પ્રશ્નો પૂછ્યા છે, અહીંયા દાખલાઓ પૂછ્યા છે, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 2, જેમાં વિભાગ એ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ખરા ખોટા છે, રાઈટ. કે ભાઈ ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. તો ત્રિકોણની સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? યસ, સમાન જ હોય. ખરું, બરાબર. સમદ્વિ બાજુ ત્રિકોણ, જેમ કે ચલો આ બે ખૂણા, આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આ સમાન છે. તો આ ખૂણો અને આ ખૂણો કેવો હશે? સમાન હશે. તો આ એ જ કહે છે વાક્ય. સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો એકરૂપ થતા નથી. તો ખોટું. વર્તુળોનો એક તો આકાર તો સેમ જ હોય બધાનો, બરાબર. હવે સમાન ત્રિજ્યા હોય તો બંને કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ, એકરૂપ વર્તુળો કહેવાય, રાઈટ. કોઈ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા 60 અંશના છે. તો યસ, સમબાજુ ત્રિકોણના ખૂણાનું માપ 60 અંશ જ હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય? ના ભાઈ, એવું કહેવાય નહીં. 3 બાજુ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. અસમાન ખૂણાઓવાળા બે ત્રિકોણ એકરૂપ હોય છે. તો ખોટું. અસમાન નહીં પણ સમાન ખૂણાઓ જોઈએ એકરૂપ થવા માટે. બાજુઓના માપે સમાન થવા જોઈએ. ત્યારબાદ ખાલી જગ્યા છે. એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે. બીજા વર્તુળની ત્રિજ્યા પણ 5 સેમી છે. તો તે કેવા વર્તુળ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. તો એકરૂપ વર્તુળ એકરૂપ કહેવાય. એક ત્રિકોણના બે ખૂણા અને એક તેના અંતર્ગત બાજુ
બીજા ત્રિકોણના બે ખૂણાને તેની અંતર્ગત બાજુની બરાબર હોય છે તો ત્રિકોણ ખાલી જગ્યા નિયમથી એકરૂપ થાય. તો બે ખૂણા છે, એક બાજુ છે ને એ પણ પાછી અંતર્ગત બાજુ છે, સંગત બાજુની અંતર્ગત, તો શું આવશે? ખૂ બા ખૂ. ધ્યાનમાં લેજો, અહીંયા અંતર્ગત છે, સંગત હોય તો અલગ આવશે. જો સંગત આ બીજો પ્રશ્ન એવો જ છે, સંગત બાજુ, તો એમાં ખૂબા આવશે. બરાબર, ખૂણો બાજુ. બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે આકૃતિને શું કહેવાય? એકરૂપ કહે છે. એટલે જવાબ આવશે એકરૂપ. એક ત્રિકોણની બધી બાજુના માપ 7 સેમી હોય તો તેના દરેક ખૂણાનું માપ કેટલું થાય? હવે જો બધી બાજુ 7 છે, મતલબ સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણમાં ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ થાય. કેટલું થાય? 60 અંશ થાય. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે વિકલ્પો છે. કોઈ બે ખાલી જગ્યા ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાનું માપ સમાન હોય તો શું જવાબ આવશે અહીંયા? એકરૂપ. બે ત્રિકોણની બાજુનું માપ સમાન છે તો તે ત્રિકોણને ખાલી જગ્યા કહે છે તો તે ત્રિકોણને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાશે. બરાબર, ઓકે. અહીંયા બીજો કોઈ ઓપ્શનમાં આવશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ છે, એ તો આપણે જોયું હમણાં, સંગત બાજુવાળો ખૂબ આવશે. એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, બે બાજુ છે અને અંતર્ગત ખૂણો છે તો શું આવશે? બા ખૂ બા. ઓકે, એટલે કે જવાબ આવશે સી. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ છે તો તેને સંકેતમાં શું લખાય? આ લખાય ડી. યાદ રાખવા માટે સિમ્પલ, આ બેડ છે એની ઉપર ટ સૂઈ ગયો છે, ટ આવી રીતે લખીએ ને આપણે તો ટને ઊંઘાડી દીધો, એટલે બેડ ઉપર શાંતિથી ટ ઊંઘ્યો છે, એ એકરૂપ ત્રિકોણનું સંજ્ઞા છે, સંકેત છે. યાદ રાખજો. ત્યારબાદ વિભાગ બી છે. બરાબર, હવે એના દાખલાઓ બહુ જ સરસ દાખલાઓ છે, એકદમ સિમ્પલ. ખૂબાનો એ બધાનો યુઝ કરવાનો છે. પછી CPCD, એના માટે તમે અસાઇનમેન્ટના વિડીયોઝ જોજો. બરાબર, તમને બહુ બધું શીખવા મળશે. ઓકે, જો નથી જોયું તો જોઈ લેજો, બાકી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. બરાબર, તો આ વિભાગ સીના દાખલાઓ છે. ત્યારબાદ લાસ્ટ વિભાગ ડી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો થયો જો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.